લઈ ગયું છે ને હીરબાઈ ને વાલું બહુ હતું એટલે હવે એના મોંમાંથી છોડાવીને જ આવશે એટલે મેઘાણીએ ત્યારે ને ત્યારે હાથ ધોઈ નાખ્યા કે આપણા દેશની 14 વર્ષની નાની ચારણની દીકરી જો સિંહની પાછળ લાકડી લઈને જાતી હોય તો મેઘાણી તને તો ગાંધીજીએ શાયર કીધો છે એટલે મેઘાણી કહે છે કે તમે મને રસ્તો દેખાડજો કઈ બાજુ ગઈ છે પછી જાય છે ત્યારે મેઘાણી જુએ છે તો 12 હાથ લાંબો સિંહ છે ગેંડાના ઢાળ જેવી છાતી છે થાળી થાળી જેવા પંજા ઉલાળતો જાય છે અને કોળા ગામની માથેથી વિશ્વ ભેંસોની છાત જાતે એવી છાતી ધબધબતી જાય છે અને આ દ્રશ્ય જોઈને ઝવેરચંદ મેઘાણી ત્યારે ને ત્યારે વર્ણન કરે કે હાવજ કરજે વનરાવનનો રાજા કરજે ગીરગાંઠાનો કેસરી કરજે એરાવતનો હરી કરજે કડફાતળિયો જોગો કરજે મોફાટી માતેલો કરજે જાણે ક્રોધો ગંદર કરજે નાનો એવો સુંદર કરજે ક્યાં કરજે બાવળના ઝાડામાં કરજે ડુંગરના ગાડામાં કરજે કણજીના ખેતરમાં કરજે ગામતળા પાદરમાં કરજે નદીઓની ભેખડમાં કરજે ઉગમણો આતમણો કરજે હાવજ કરજે વનરાવનનો રાજા કરજે અને પછી 14 વર્ષની ચારણની દીકરી શું કહે છે ખબર છે કે ઉભો રહેજે ગીરના કુત્તા ઉભો રહેજે પેટ ભરાતું ઉભો રહેજે ચોર લૂંટારા ઉભો રહેજે ભૂખ મરાતું ઉભો રહેજે ગીરના કુત્તા ઉભો રહેજે અને આ દ્રશ્ય જોઈ ઝવેરચંદ મેઘાણીને એમ લાગે છે કે અસુરોને મારવા રાક્ષસોને મારવા આમાં જગદંબા આવી હોય એટલે ત્યારે ને ત્યારે ચારણ કન્યાનું વર્ણન કરે કે ચારણ કન્યા ચુંદડિયારી ચારણ કન્યા ગાંડી ભોળી ચારણ કન્યા શ્વેત સુવાડી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા પહાડ ચડતી ચારણ કન્યા ઝાડ ઘૂમતી ચારણ કન્યા ચુંદડિયારી ચારણ કન્યા શ્વેત સુવાડી ચારણ કન્યા ગાંડી ભોળી ચારણ કન્યા